લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની સ્થાપના 1957માં થઈ હતી અને ગત 28 ડિસેમ્બર 2025 એ નિયામક મંડળની 5 વર્ષની અવધિ પૂર્ણ થઈ હતી। વિવાદને કારણે ચૂંટણી જાહેર ન થઈ શકી, પરંતુ અદાલતના હુકમ બાદ હવે 18 માર્ચ 2026ના રોજ ચૂંટણી યોજાશે। આજે 26 ફેબ્રુઆરી ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો। ડેસર ઝોન 6માંથી 6 ઉમેદવારો ટેકેદારો અને સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા। ઉમેદવારોમાં અર્જુનસિંહ માનસિંહ પરમાર, સુરપાલસિંહ ચીનસિંહ પરમાર, નરેન્દ્રસિંહ, અજીતસિંહ રાવજી, ખોદભાઈ સામંતભાઈ ગોહિલ, લક્ષ્મણસિંહ ચૌહાણ અને સુરેશભાઈ ચંદુભાઈ પટેલનો સમાવેશ થાય છે। આ તમામ ઉમેદવારો ભાજપાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થકો ગણાય છે। સાવલી તાલુકા પ્રમુખે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે 82માંથી 60થી વધુ મતદારો તેમના સમર્થનમાં છે। હવે ભાજપ કોને મેન્ડેટ આપે છે તે બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે। હું હાલ ભારતીય જનતા પાર્ટી સાવલી તાલુકા ભાજપ પ્રમુખ છું અને મારો મત ડેસર ઝોનમાં લાગે છે, 6 નંબરના ઝોનમાં। તેમાંથી હું આજે ઉમેદવારી કરવા માટે આવ્યો છું। તો સેન્સ પ્રક્રિયામાં તમે ગયા હતા? હા, આવતીકાલે સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો। શું જવાબ મળ્યો સેન્સ પ્રક્રિયામાં તમને? અમે 6 ઉમેદવારો છે, અમે 6 ઉમેદવારો સાથે જઈ અને પાર્ટીના જે સેન્સ લેવા માટે પ્રદેશમાંથી આવ્યા હતા તેમને રજૂઆત કરી કે અમારા 6માંથી જેને પણ પાર્ટીની ટિકિટ આપશે અમે સૌ સાથે મળી અને 6માંથી જેને પણ આપશે તેને જંગી મતોથી જીતાડી લાવીશું। પણ માની લો કે ચલો મળી જાય, પણ ના મળે તો 6માંથી એકેને ટિકિટ ના મળી તો? અમે 6 જણ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છે, બિલકુલ। તો અમને જ મળે ને ટિકિટ, તો કોને મળશે? અમને નહીં મળે તો કોને મળશે? આ લોકો બીજા કોઈને એ કરીને ઊભા કરીને મેન્ડેટ પાર્ટી તમને ના આપે, મેન્ડેટ ધારો કે નારાજ થઈને એવું કહે કે ભાઈ નથી આપતી, તો પાર્ટી આપશે, ભરોસો છે પાર્ટી પર। અમે પાર્ટીની અંદર કામ કર્યું છે વર્ષોથી। અચ્છા, હવે આવનાર સમયમાં તમારી કઈ વસ્તુ સૌથી અગ્રિમતા ભરી રહેશે આ વખતે? અમારે ઝોનની અંદર જે અગાઉના જે ડિરેક્ટર હતા તેમને જેને મત ના આપ્યો હોય તેવી 14થી વધારે ડેરી બંધ કરાવી દીધી છે। તો અમારી પ્રથમ અગ્રિમતા ડિરેક્ટર બનીને એવી રહેશે કે 14 ડેરી ફરીથી ચાલુ કરવામાં આવે અને એની પ્રક્રિયા ફરીથી ચાલુ થાય। 14 ડેરીને લીધે અત્યારે 14 ગામના લોકો બીજે ગામ દૂધ ભરવા જઈ રહ્યા છે, બીજા જિલ્લામાં દૂધ ભરવા જઈ રહ્યા છે। ખાલી એક જણને મત ના આપવાથી આખું ગામ હેરાન થઈ રહ્યું છે। કોની સામે તમારો મુકાબલો માનો છો? તમારો મુકાબલો કોની સામે? મુકાબલો કોઈ છે જ નહીં, કારણ કે બધા મતદારો 65થી વધારે મતદારો અમારી જોડે છે, તો મુકાબલો તો કોઈ સામે થવાનો નથી ને। મુકાબલા જેવું છે જ નહીં કંઈ। આજે 60થી વધારે પ્રમુખો તો અમારી જોડે ફોર્મ ભરવા માટે આવ્યા છે, મુકાબલો કોની જોડે થવાનો? 82 મત છે।